ગૃહમંત્રી શ્રી અમને સૂત્રોથી એવા સમાચાર મળ્યા છે કે બનાસકાંઠામાં કેટલાક કથિત ગૌરક્ષકો આખી રાત હપ્તા સિસ્ટમ ચલાવે છે। કદાચ તમારી પોલીસને આ તરફ પણ વધુ ધ્યાન આપવાની જરૂર લાગે છે। કથિત ગૌરક્ષક કહો કે અસામાજિક તત્વો આ લોકો એટલા બેફામ છે કે હુમલા અને હત્યાઓ કરતા જરાય પણ અચકાતા નથી। બનાસકાંઠામાં પણ આવો એક બનાવ બન્યો છે। આ વિસ્તારથી વાત કરીએ આ વિડીયોમાં કે શું બનાવ બન્યો છે। આખી રાત બના પાર્ટી બધે ગૌરક્ષે મળી આ ગાડી પાડવા માટે પથ્થર માર ગયો છે। આ ગૌરક્ષ કયો ગૌરક્ષ છે? આ મોમ્સલિંગ કહેવાય। આ કોઈ ગૌરક્ષ નથી। આ માણસ મારી લેવા ખાવાનું છે બધું। અને આને લાગે જોઈ લો તમે, આ માણસ મરી ગયો છે। બે ભેંસો ભરીને ગાડી જતી હતી, એમાં આ કયો મહાજન કહેવાય? આ મહાજન કયો કહેવાય? મહાજન કયો કહેવાય સાહેબ? આનો ન્યાય જોઈએ અમારે। વિડીયો તમે જે જોયો હોય વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। એમાં મોબ લિન્ચિંગ જેવી વાત કરવામાં આવી રહી છે, પણ આવી કોઈ ઘટના બની નથી તેવું પોલીસનું કહેવું છે। પોલીસનું કહેવું છે કે આ ઘટનાની અંદર જે જૂની અદાવત હતી જેના કારણે હુમલો કરવામાં આવ્યો છે અને હત્યા કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે, જ્યારે હું આપને સ્પષ્ટપણે જણાવવા માંગુ છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે, આ કોઈ પણ જાતનું મોબ લિન્ચિંગ નથી। આ માત્ર ને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેરાજસિંહ પરબતસિંહ વાઘેલા તથા અન્ય ઈસમોએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે। હાઈવે ઉપર બે પાડીઓ ભરીને આવતો હતો ઘરે, બરોબર? એમને મારકૂટ કરી અને ચક્કર નળીવાળો ચક્કર હતો, ચક્કર માથામાં સોળી ભાઈનો મર્ડર કરીને આવ્યો અખેરાજસિંહ પરબતસિંહ। દિયોદર પાસે આગથડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બે પશુ લઈને જઈ રહેલા પિકઅપ ડાલાની પાછળ એક સ્કોર્પિયો ગાડી આવે છે અને ગાડીમાંથી હથિયારધારી લોકો એક વ્યક્તિ પર તૂટી પડે છે અને તેની હત્યા કરી ફરાર થઈ જાય છે। અને આ એ લોકો છે જેમના પર પહેલાથી જ કેટલાય ગંભીર ગુના નોંધાયેલા છે। સાથે સાથે એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે આ લોકો કથિત રીતે ગૌરક્ષક બની લોકોને હેરાન કરતા હોય છે અને આવું બનાસકાંઠામાં આખી રાત થતું હોય છે। જે લોકો પશુઓને કતલખાને લઈ જાય છે એવા લોકો પર અને કથિત ગૌરક્ષક બની કાયદો હાથમાં લેનાર લોકો પર પોલીસે તવાઈ બોલાવવાની જરૂર છે। પશુઓને કતલખાને લઈ જતા લોકો અને આ ખોટા અને નકલી ગૌરક્ષકો તો એમ જ સમજતા હોય છે કે કાયદો એમના બાપનો છે। આ લોકોને ભાનમાં લાવે પોલીસ તેવી આશા આપણે બનાસકાંઠા પોલીસ પાસે રાખીએ છીએ। બનાસકાંઠા પોલીસ જાગી જાઓ, નહીં તો આવી ઘટનાઓ છાસવારે બનતી રહેશે। સેશનથી બે ભેંસો ભરીને મેદા એમની બેનના ત્યાં ઉતારવા જતા હતા, તો લાખની ત્યાં ખીલીઓ મૂકીને ટાયર પંચર કર્યા, તો મારવાના એના પર કોશિશ કરી, ડ્રાઈવર મૂકીને ભાગી ગયો। પછી મારા મામાને માથામાં ડામી ચડી, મારા મામા બેભાન થઈ ગયા। પછી કોઈ જવાબ ના મળે, અમારે સવારના ભક્ત મરી ગયા હતા। આ બંને બાળકો કોણ? બાળકો છે મિશ્રી ખાનના, મારા મામાના છોકરા છે। આ મુદ્દાને લઈને મુસ્લિમ સમાજના અગ્રણીએ પણ પ્રતિક્રિયા આપી છે। આવો જોઈએ શું કહ્યું છે તેમણે। સલામ દોસ્તો, નમસ્કાર। હું ઇમ્તિયાઝ પઠાણ। આજે દિયોદર તાલુકાના લાખણી ગામે વહેલી સવારે એક મિશ્રી ખાન યુવકની હત્યા કરવામાં આવી। આ હત્યા એ માટે કરવામાં આવી કે મિશ્રી ખાન પોતાના વાહનની અંદર ભેંસો લઈને જતા હતા અને ગુજરાતના કહેવાતા કથિત ગૌરક્ષકો જે પોતાને જીવદયા પ્રેમી કહે છે, હવે એ કયા જીવની વાત કરે છે આપણે નથી સમજી શકતા। એના મતે તો જાનવર કરતા ઇન્સાનનો જીવ કોઈ માયને રાખતો નથી, એટલે આ યુવકની હત્યા કરવામાં આવી। હવે મારી આ વાત સાંભળી અને ઘણા બધા એવા મહાન લોકો તર્ક કરશે કે ભાઈ એમને એ જાનવરો લઈને ક્યાં જતા હતા અને એ તો એમનું કામ છે। આ દેશની અંદર કાયદો વ્યવસ્થા અસ્તિત્વમાં છે। સાથે સાથે આ કહેવાતા ગૌરક્ષકો દ્વારા ગઈ 5 તારીખે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે નામદાર કોર્ટના હુકમ બાદ નિભાવ માટે જે જાનવરો મોકલવામાં આવ્યા એમાં પોલીસ પ્રોટેક્શન સાથે હતું, એસઆરપી નો બંદોબસ્ત સાથે હતું, તેમ છતાં એસઆરપી પોલીસ કર્મીની વર્દી આ કહેવાતા ગૌરક્ષકોએ વિસ્તારના ફાડી નાખી અને એમની ઉપર હુમલો કર્યો। જો પોલીસને પણ આ ન ગણકારતા હોય, આટલી હિંમત આ લોકોમાં આવે છે ક્યાંથી? આજે એક યુવકનો જીવ માત્ર એ ભેંસને જે લઈને જતા હતા એ શા માટે લઈને જતા હતા એ એમને ખબર નહીં હતી, પણ કોઈ પણ શંકાના આધારે એ વ્યક્તિનો જીવ લઈ લીધો, એમની ઉપર હુમલો કર્યો અને આજે એ વ્યક્તિ એ મિશ્રી ખાન આજે આ દુનિયામાં નથી। છાસવારે આ વિસ્તારની અંદર આ ઘટનાઓ ઘટે છે, તો શું પોલીસ આની અંદર આવા લેભાગુઓને છાવરે છે?
પોલીસ ઉપર હુમલા થયા પછી પણ જો આ લોકોની આટલી હિંમત હોય કે એક યુવકનો જીવ લઈ લે, અને આ ઘટના એક જ મહિનાની બંને ઘટનાઓ બોલું છું. ભૂતકાળની અંદર પાણીની કુંડીઓની અંદર નાખીને યુવકોને માર માર્યા છે. 6 મહિના સુધી ઉભા ના થઈ શકે એવી રીતે એમને માર મારવામાં આવ્યા છે. નામદાર કોર્ટની અંદર એમાં 307 દાખલ કરવા માટે અમારે નામદાર હાઈકોર્ટ સુધી જવું પડ્યું છે. તો પોલીસ શું આવા લોકોને છાવરે છે કે પોલીસને પણ ક્યાંક ઉપરથી ફોન આવે છે? રાજ્યની કાયદો વ્યવસ્થાની જવાબદારી જેના સિરે છે એવા રાજ્યના ગૃહમંત્રી શ્રીને હું કહેવા માંગુ છું, રાજ્યના પોલીસ વડાને હું કહેવા માંગુ છું કે આ પ્રકારના લે ભાગવો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી અને આ કોકના છોકરાઓના જીવ જાય છે એને આપને બચાવવા જોઈએ, તો જ આપ કાયદો વ્યવસ્થામાં સફળ થયા થાઓ. નહીતર તો આવી બાબતોમાં જો આપની પોલીસ ઉપર હુમલા થતા હોય અને એ બાદ એવા જ પ્રકારની ઘટનાઓની અંદર આરોપીઓ ફરીવાર જો એક યુવકનો જીવ લઈ લેતા હોય તો તમને શરમજનક વાત છે. તમારા માટે આ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં તમે લોકો નિષ્ફળ ગયા છો. કોઈ વ્યક્તિનો, કોઈ યુવકનો જીવ એટલો સામાન્ય છે કે ગમે તે બે ભાગુઓ આવીને એમની ઉપર હુમલા કરીને એમને મારી નાખે? પોતાને પશુ પ્રેમી કહેતા આ પ્રકારના લોકો જાનવરને બચાવવા માટે કરીને કોઈ યુવકનો જીવ લઈ લે, આટલી હદે ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. અને તમારા પોલીસ કર્મીઓ ઉપર તમારા એસઆરપીના કર્મીઓની વર્દીઓ ફાડી નાખે એ પ્રકારની ઘટનાઓ સામે આવ્યા પછી પણ તમારા પેટનું પાણી હલતું નથી. અને આ પ્રકારની ઘટનાઓ બંધ થવા માટે કરીને આનામાં કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે, આમાં કડક નિર્ણયો લેવા પડશે. અને સાથે સાથે આ પ્રકારના લોકોને છાવરવા વાળા, આમની ઉપર હાથ રાખવા વાળા, આમને પ્રોત્સાહન આપવા વાળા લોકોને પણ આજે વિચાર કરવો પડે કે આ ગુજરાતના યુવકોના જીવ સાથેના ચેડા છે, આ એમના મા બાપની ભાઈ સાથેનો સીધો સંબંધ છે. એટલે આ પ્રકારની કોઈ પણ હરકત કરનાર કોઈ પણ હોય એમની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. અન્યથા ન છૂટકે મુસ્લિમ સમાજને આ મામલે આંદોલનના માર્ગો અપનાવવા પડશે, આ મામલે થતા યોગ્ય પ્રયત્નો કરવા પડશે. આ જ વાત સાથે આપના ભાઈનું સલામ.